આ યુપીએસસી પાસ થાવ ત્યારે કલેક્ટર થવાય. કેવડું અઘરું ભણતર છે. લાખો વિદ્યાર્થી પરીક્ષા આપે ને 22-23 ભારતમાં પાસ થાય. ઓલ ભારતમાં. પછી કલેક્ટર થાય, પગાર કેટલો? લાખ રૂપિયા. આમ એક રાતના લે. આ કોના બાપની હાડી બાપ? આ કૃપા, આ પ્રારબ્ધ હતા એટલે તમે બોલાવે. 10 વર્ષ પહેલા આવે તો 5000 માં અમારું પતિ જાત. પણ તમે 5-10 વર્ષ પહેલા ન બોલાય તમારું વ્યાજ થતું ગયું. આ પ્રારબ્ધ. એટલે ગંભીરસિંહ બાપુએ સંતને કીધું કે માંગણા વાળાને જેમ બરસી એ ખટકે છે પહાડીમાં, એ મારા કર્મ મને બહુ ખટકે છે, નીંદર નથી આવતી બાપુ, શું કરું? ત્યારે કીધું કે દરબાર હરિદ્વાર વયા જાઓ, ગંગામાં સ્નાન કરી લો. બાપ ગયા હરિદ્વાર, ધોમધોમ સાહેબી ત્યાં ભોગવી લીધી હતી, તમામ વૈભવ ભોગવી લીધો હતો. હરિદ્વાર ગયા અને ગંગામાં ખખોળિયું ખાધું સાહેબ. 8 કોઠે દીવા થયા અને એ ત્યાંની જ્યાં ધાર્મિકતા અને ત્યાંનું વાતાવરણ અને ત્યાંનું ભજન અડી ગયું. માણાને લાગી ગઈ ઠોકર. મરદને જ લાગે ને. 92 લાખ માળવાને હોપારીની ઘોડે આમ ઘા કરીને ભરથરી હાલી નીકળી. નાની માના ખેલ છે. સિકંદર ભારતમાં આવ્યો સાહેબ, સમ્રાટ સિકંદર જેથી ભારતમાં આવ્યો અને ત્યારે કોઈ એને કીધું, કોઈ મૌલવીએ કે બાદશાહ आप हिंदुस्तान जा रहे हैं, वहां ख्याल रखना, वहां का फकीर भी कम नहीं होगा, वहां का संत भी कम नहीं होगा, वहां का ब्राह्मण भी कम नहीं होगा. और एक काम करना, हिंदुस्तान जा रहे हो तो अजुर्वेद मिले तो लेकर आना, ये वेद की भूमि है. સિકંદર આવ્યા ત્યારે બસ એને આના સંતો જોવા હતા ને એક વેદ જોતા. એટલે એક ટૂંકી વાત લઈ લો, પંજાબના બ્રાહ્મણના ઘરે વેદ છે એ સમાચાર મળ્યા અને સાહેબ એ બ્રાહ્મણના ઘરે ગયા અને સિકંદર જેના હાથમાં આખી દુનિયા, હુકમ છોડી દીધો બ્રાહ્મણને કે મુझे વેદ चाहिए. क्षमा करिए बादशाह, मैं कल सुबह में दूंगा आपको, एक रात मुझे पढ़ने दे. આ દેશના બ્રાહ્મણ સિકંદરને કહે, પ્યારો લગાઈ ગયો કે જોજો આ દગો ન કરે, ભાગી ન જાય, આખી રાત ભલે વાંચી લે, સવારમાં વેદ લઈ લેવાનો છે. અને સાહેબ બ્રાહ્મણે પોતાના મકાનની અંદર, પોતાના ઘરની અંદર યજ્ઞ ચાલુ કરી દીધો. વેદનું એક એક પાનું બોલતા જા તે રુદ્ર શિવાત નુર ઘોરા પાપ કાશિને ત્યાં સ્તનવા સંતમયાગિરી સંતાભિજાગ સહી નમસ્વાહા, એક એક પાનું ભણતા જાય અને અગ્નિમાં આહુતિ ચાલુ કરી દીધી. હવાર થવા આવ્યું, યજ્ઞ પૂરો થયો, વેદ પૂરો થયો અને કોકને સમાચાર મળ્યા ને સિકંદરને કીધું કે એને તો આખા ગ્રંથની આહુતિ આપી દીધી છે, દગો થયો છે મહારાજ. અને બ્રાહ્મણને બોલાવ્યો કે બ્રાહ્મણ થઈને તમે અમારે ખોટું બોલ્યા ને દગો દીધો. કે દગો કરું તો ભારતનો બ્રાહ્મણ ન કહેવાઓ. હું વેદની રૂચાઓ બોલતો હતો અને મારો દીકરાનો દીકરો 7 વર્ષનો બેઠો છે, સાંભળતો હતો, એને આખું વેદ કંઠસ્થ થઈ ગયું છે. સિકંદર આ દીકરો લેતો જા, પણ અમે અમારું ગ્રંથ ન આપીએ, લેતો જોતો હોય તો દીકરો લેતો જા, હવે આના મોઢેલી હાભેળા કરજે, એને કંઠસ્થ થઈ ગયું છે. એ આગળ વધ્યા એટલે એક ફકીર મોજથી બેઠેલા અને કીધું કે એ સિકંદર देखिए ये हमारा एक हिंदुस्तान का फकीर है. પણ એની એ ફકીરની મોજ જોઈ એટલે સિકંદર ઓળફોડ થઈ ગયો ફકીરની મોજમાં કે ક્યાં બાત હે. ફકીરને અદાબ કરીને કહી દઉં કે सिकंदर के मैं मरूंगा बाद में खुदा से मांगूंगा आप जैसा फकीर बनूं. ત્યારે ફકીરે કીધું કે અગલા જન્મ की जरूरत नहीं, अब आ जा. આ મૂકી દે ને બેહી જાય. મૂકવું કેમ કે बाबा ये कैसे बनेगा? तो कोई ये बाबा नहीं बनेगा, सिकंदर बनेगा. પછી બહુ એને વાતચીત કરી, ટૂંકી વાત એ કરી કે તો मैं सिकंदर हूं, आपके लिए क्या व्यवस्था करूं? फकीर नो जवाब सांभळजो, थोड़ा हट जा, हवा आने दे.
આ તું હું કામ મને ગરમીમાં હેક હતું નીકળ ને એટલે મને પવન આવે તો એ કુદરતની લહેર લેવી એટલે હરિદ્વાર ગયા જ્ઞાની જા ભાઈ સમૃદ્ધિ જોઈ અને ઠેલામ ટોકર લાગી ગઈ કે હવે ત્યાં પાછું હું જાઉં ભલું કરે ભૂતનાથ પાછા ત્યાં કોઈ સંત લઈ લીધા ને ગંભીરસિંહ બાપુએ દીક્ષા લઈ લીધી ગંભીરાનંદ બની ગયા 20 વર્ષ ગંગાને કાંઠે સાહેબ સાધના કરી ગિરનારમાં 12 વર્ષ ગીધ રહે તો સિદ્ધ થઈ જાય તો આ તો હરિનો દ્વાર ત્યાં 20 વર્ષ સાધના કરી અને સાહેબ પછી તો રુધિયો રંગાઈ ગયો હાવ પરમાત્મામાં કારણ કે ભગવાનનું નામ લ્યો તો આંખમાં આહુડા જ કરે વાહ રે હરી વાહ કરુણાનો દરિયો થઈ ગયા પણ કહેવત છે કે હાંડિયો મરે તો મારવાડ બાજુ આવે મારવાડ બાજુ જોવે એટલે એમ થયું કે 20 વર્ષ હો ગયા ચલ हमारे भाल पंथक में जरा तपास कर लो बापू आया अँ ट्रेन ने उतरा ट्रेन में अळने आनंद कराओ सांभळजो बहु आ मुद्दो छेलो मन बहु गमे छे ए आव्या गाम ओळखी नो एक साहेब 20 वर्ष ने एमाय जटा ने तमने कहूं अने आंख आखी भावथी भराई गेली शहरो फरी गयो તમે જેવા બનવા જાવ ને એવો શેરો બને એક જ કોલેજમાં છોકરા ભણતા હોય કોઈ ડોક્ટરનું ભણતો હોય તો ડોક્ટર જેવો મળે થવા એનો શેરો હા પીએસઆઈ નું ભણવા મળે તો એક નક્કી છે સાધુ બની જાય તો એના પાસે એનો શેરો એવો બની જાય એટલે ગામે ઓળખ્યા નહીં એટલે બાપુ એ વળે ગમે એને બેહાડે ઓ અચ્છા લઘુ ભાગા દીકરા અરે કેલા બાપુના નામે આવડી જોઈએ તો બાપુ પાસે 5-5 પેઢીના નામ આપે અને ગામ બાળોટી ગયું પગમાં કે ચમત્કારી બાપુ બાપુ કે ચમત્કારી નહીં ગંભીર છે અરે કે બાપુ ગામ રાજી બહુ છું કહો શું વાત કરો કે બસ યાર આ તો હું ખમતો દાંત કઢાવતો હતો બાકી ચમત્કાર નથી ભાઈ ચમત્કાર તો એ થઈ ગયો મારો રુધિયો રંગાઈ ગયો ઘણું રોકાણા પછી એમ થયું કે હવે હરિદ્વાર પાછો વયો જાવ પણ ભાઈ જેવા સારા માણસો એ કીધું કે ભાઈ આમાં તમે અહીંયા રહ્યો તો વિસ્તારમાં ઘણી અસર પડે કે આ માણસ ક્યાં પહોંચ્યા પરિવર્તન આવે અહીં એક બાજુમાં આશ્રમ છે ત્યાં બાપુ ગુજરી ગયા હાવ આશ્રમ ખાલી પડ્યો બાપુ ત્યાં જમાવો પછી બાપુ રોકાઈ ગયા પછી તો રોજ રાતે ભાઈ ભજન ત્યાં થાય એ રોજ ડાયરો બેહવા જાય બાપુ ખોળામાં રામસાગર લઈને ગંભીરસિંહ બાપુ એવા ભજન ગાય ગંભીરાનંદજી શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહામંડલેશ્વર એ પદવી મળે તો બહુ અઘરી વસ્તુ રોજ ભજન કરે રુધિયો હાવ રંગાઈ ગયેલો સાહેબ અને એમાં વરસાદની એલી મંડાણી સાહેબ એટલે કોઈ રાતે આવ્યું નહીં એક દી એકલા ભજન કરતા હતા રામસાગરના તાર ઉપર આહુડા પડે એને આંગળીના ટેરવા લાગે અને આહુડાની ઝીણી ઉડે સાહેબ એ પરમાત્મા હેરે તાલ એમાં સોર આવ્યા ગંભીરસિંહ બાપુ ગંભીરાનંદજી બાપુના ન્યા અને સોરે કોણી મારી કે એ બાવા જે હોય કાઢ નાખ રોતા રોતા કીધો કે જે છે એ કાઢું છું લૂંટવું હોય તો બેઠો બેઠો લૂંટ હામો બેઠો બેઠો લૂંટી લે લૂંટવું હોય એટલું મંજૂરું લઈને બેસી જા હામો હવે ભગતનો દીકરો થામાની નકર બીજી થાય આને કહેવાય બીજી થાય આ તારો બાપ બીજી કરીને તો યાથા પણ રોઈ પીડ્યા કે હવે છોડ ને બીજી આ જે એક પકડાઈ ગઈ રહેવા દે પણ ઓલું માળું અંધારામાં કઈ પકડ્યું રહેતું નહોતું બીજા સોરે આવીને તણસ્યા બીજે સોરે આવીને કોણી મારી કાઠ ની નકર આ ઘડીએ કેટલું માણા રોજ બેહવા આવે અને ખાલી વો કે ખાલી નથી વિરોધ છો તને નથી દેખાતો એક વાર બે વાર ત્રીજી વાર ચોરે ગાળ દીધી ધીરે ધીરે રામસાગરના તુંબડેલી વાહડા કોઈ હાથ મળ્યો જાવા કે હજી તને પગે લાગુ મારા બાપ હજી તને પગે લાગુ એ ધમલા કેલા બાપુને નામ આવડે તે બાવા કાઢની નકર હવે આગળીએ એટલું કરવા ગયો તા તો વાહડો ફરી ગયો અને તુંબડું નાખ્યું ભીતળામાં વાહડો કર્યો છૂટો બાપુએ અને એક ઘા કર્યો ને સોરના વાહમાં સોરને લાંબો કરી દીધો
તા સોર પીડ્યો પીડ્યો બોલ્યો, ગંભીરસિંહ બાપુ કે નહીં? ગંભીરસિંહ બાપુ ને દાંત આવી ગયા કે હવે ભાગતો નહીં અહીંયા આવે કે બાપુ હવે નો આવો કે અરે કે તને કાંઈ નહીં કહું તો મારા ગુરુના હમ, પછી તો ગુરુના જ હમ ખવાય દક્ષા દીધા પછી કાંઈ નહીં કહું અહીંયા આવ્યો બોલાયો કે એલા 15 દી સુધી મારું ગામ મન ન ઓળખે ગયું, મારો પરિવાર ન ઓળખે ક્યાં, અને આ અંધારામાં મેઘલી રાખીએ તું કેમ ઓળખી ગયો? એ કે બાપુ હાવ હાજુ કહું કે એ કે તમારો શહેરો ફરી ગયો, ભાષા ફરી ગઈ, બોલી ફરી ગઈ, તમારો તો સ્વભાવે ફરી ગયો બાપુ. સદગુરુની કૃપા થાય એટલે સ્વભાવે ફરી જાય. પણ બાપુ તમારે હાથ રોટી હજી એવી ને એવી રહ્યો, કારણ કે તમે મને 20 વર્ષ પહેલા ફડાકો મારેલો એ પછી આવી તમર કોઈ સડાવી જ નથી. આ તમર ઉપર ખબર પડી ગઈ કે ગંભીરસિંહ બાપુ નો જ ફડાકો હોય. મારો કહેવાનો અર્થ સાહેબ એ સંસ્કાર